બે દોસ્તાર છે, બંને જણા 20 વર્ષની ઉંમરના છે અને બંનેએ નક્કી કર્યું કે અમે 60 વર્ષની ઉંમરે રિટાયર થઈ જશું. જે પહેલો દોસ્તાર હતો ને, એણે 10,000ની એસઆઈપી શરૂઆતમાં ચાલુ કરી દીધી અને હર વર્ષે એ પોતાની એસઆઈપીને 10%થી ઇન્ક્રીઝ કરતો ગયો. 10 વર્ષ થયા અને એણે એમ કીધું કે હવે બસ મારે એસઆઈપી બંધ કરી દેવી છે અને હવે મોજ કરવી છે, જિંદગી જીવવી છે, મારે હવે વધારે ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું. જે બીજો દોસ્તાર હતો, જેણે 10 વર્ષ સુધી મોજ કરી હતી, એને યાદ આવ્યું કે મેં તો એસઆઈપી કરી જ નથી. તો એણે 10 વર્ષ પછી 10,000ની જગ્યા પર 20,000 રૂપિયાની એસઆઈપી કરી અને પૂરા 30 વર્ષ સુધી કરી, જ્યાં સુધી રિટાયર નહીં થાય ત્યાં સુધી. તો પહેલો સિનારિયો શું હતો કે પહેલા દોસ્તારે શરૂઆતના 10 વર્ષ એસઆઈપી કરી અને બીજા દોસ્તારે 10 વર્ષ સુધી મોજ કરી અને 10 વર્ષ પછી 30 વર્ષ સુધી એસઆઈપી કરી અને એના ડબલ અમાઉન્ટની એસઆઈપી કરી. જે કેસ 2 છે, જે બીજો દોસ્તાર છે જેણે 30 વર્ષ સુધી એસઆઈપી કરી, એના પાસે 12%ના હિસાબે 6.5 કરોડ રૂપિયાનો કોર્પસ જમા થયો હશે. અને જે પહેલો દોસ્તાર છે, જેણે ફક્ત 10,000ની એસઆઈપી 10% ઇન્ક્રીઝિંગથી 10 વર્ષ સુધી કરી હતી, એના પાસે હશે 9.5 કરોડ રૂપિયા. આ ડિફરન્સ છે સ્ટાર્ટ અર્લીનો. તમે પણ તમારી એસઆઈપી આજે જ શરૂ કરો અને અમને આ નંબર પર વોટ્સઅપ કરો.